નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે SN1 પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ અને તેનું અવકાશ રસાયણ જોયું હતું. SN1 પ્રક્રિયા જે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એકાણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે 2 તબક્કામાં થાય છે. જેમાં પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે, એટલે કે વેગ નિર્ણાયક તબક્કો બને છે. આથી પ્રક્રિયાનો વેગ એ પ્રથમ તબક્કા પર આધાર રાખે છે, એટલે કે ફક્ત સબસ્ટ્રેટ પર આધાર રાખે છે અને પ્રક્રિયા પ્રથમ ક્રમની બને છે. જ્યારે બીજો તબક્કો જે છે એ તબક્કામાં જે પ્રથમ તબક્કાને અંતે જે કાર્બોનિયમ આયન મળે છે એની સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ અને અંતિમ નિપજ આપે છે. આમ SN1 પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન મળે છે, ઇન્ટરમીડિયેટ પ્રાપ્ત થાય છે આપણને. અને ત્યારબાદ આપણે SN1 પ્રક્રિયા જે છે એનું અવકાશ રસાયણ જોયું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આયનીકરણ થઈ અને sp3 હાઇબ્રિડાઇઝેશનમાંથી sp2 હાઇબ્રિડાઇઝવાળી કાર્બોનિયમ આયન મળે છે. બીજા તબક્કામાં આ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બોનિયમ આયન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાઈ અને અંતિમ નિપજ આપે છે. તો આ રીતે આપણે SN1 પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. હવે આ લેક્ચરમાં આપણે SN2 પ્રક્રિયા જે છે એનો અભ્યાસ કરીએ, જેમાં આપણે એની ક્રિયાવિધિ અને અવકાશ રસાયણ જોઈએ. તો SN2 પ્રક્રિયા કોને કહેવાશે? સિમ્પલી SN2 એનું પૂરું નામ શું થશે? SN2 એટલે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે એવી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કે જે દ્વિતીય ક્રમની હોય. એની અંદર કોઈ 2 પ્રક્રિયકો ઉપર પ્રક્રિયાનો વેગ આધાર રાખતો હોય. તો આ પ્રક્રિયા જે છે એ એક તબક્કામાં થાય છે, જેમાં જૂના બંધનું વિભાજન અને નવા બંધનું સર્જન સાથે સાથે થાય છે. જ્યારે આપણે જે અગાઉ જોઈ હતી SN1 પ્રક્રિયા, તો એની અંદર જૂના બંધનું પ્રથમ વિભાજન થાય છે અને બીજા તબક્કાની અંદર નવા બંધનું સર્જન થતું હતું. આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની સંક્રાંતિ અવસ્થા છે બંને પ્રક્રિયક પર આધારિત છે. તેથી આ પ્રક્રિયા છે એ SN2 તરીકે ઓળખાય છે. તો અહીં આગળ તમે પ્રક્રિયાની ક્રિયાવિધિ જોશો તો કે પ્રક્રિયામાં OH- આયન અને CH3Br ના અણુઓ છે. અથડામણ થવાથી સંક્રાંતિ અવસ્થા સર્જાય છે અને આ પ્રક્રિયા જે છે એ એક જ તબક્કામાં થાય છે. પરિણામે જૂના બંધો તૂટવાને અને નવા બંધો બનવાથી પ્રક્રિયા એક સાથે થાય છે. આ પ્રક્રિયા એક તબક્કામાં થતી હોવાથી પ્રક્રિયા વેગ બંધની સાંદ્રતા પર આધાર રાખે છે. તેથી તે દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા અધ્રુવીય દ્રાવકમાં સરળતાથી થાય છે, કારણ કે પ્રક્રિયા દરમિયાન કાર્બોનિયમ આયન બનતો નથી. જ્યારે SN1 પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ ધ્રુવીય દ્રાવકમાં થતી હતી, કારણ કે પ્રક્રિયા દરમિયાન કાર્બોનિયમ આયન બનતો હતો. SN2 પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી જે સમૂહ છે એ પ્રબળ હોય ત્યારે જ તે L ને દૂર કરી શકે છે અને જોડાય છે. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સ્ટ્રોંગ બેઝ જરૂરી છે. પ્રક્રિયામાં પ્રક્રિયકમાંથી દૂર થતા સમૂહને મુક્ત થતું સમૂહ કહે છે અને કાર્બન સાથેના બંધના ઇલેક્ટ્રોન સાથે લઈને
જાય છે, જ્યારે કેન્દ્રાનુરાગી OH માઇનસ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન આપી કાર્બન સાથે નવો બંધ બનાવે છે. એટલે કે અહીં આગળ આ જે OH માઇનસ જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આ જે CH3Br મિથાઇલ બ્રોમાઇડ છે એ જે છે એ સબસ્ટ્રેટ છે. હવે આ પ્રક્રિયા જે છે એ એક જ તબક્કામાં પૂર્ણ થાય છે. તો અહીં આગળ નવા બંધ, જૂના બંધનું તૂટવું અને નવા બંધનું બનવું એ બંને એકી સાથે થાય છે. એટલે કે અહીં આગળ આ જે CH3 સાથે જે Br છે એ Br અહીં આગળ બંધ તૂટી અને દૂર થતો હોય છે અને એ જ દરમિયાન OH માઇનસ અહીં આગળ જોડાતો હોય છે. અહીં આગળ આ બંને જે બંધ તૂટવો અને બંધ જોડાવો એ બંનેનો વેગ સમાન હોય છે. એટલે કે અહીં આગળ બંને એકી સાથે થતું જોવા મળે છે કે અહીં આગળ જેટલો બંધ તૂટતો જશે એટલો જ આ બંધ બનાવતો જશે. એટલે કે અહીં આગળ દાખલા તરીકે 50% બંધનું ખંડન થઈ ગયું છે તો અહીં આગળ 50% બંધ એ બની જતો હોય છે. એટલે કે અહીં આગળ બંધનું બનવું અને બંધનું તૂટવું એ બંને એકી સાથે થતું હોય છે. અને આ જે છે એ સક્રાંતિ અવસ્થા T તરીકે ઓળખવામાં આવે છે. આ જે સક્રાંતિ અવસ્થા છે એનું સ્થાયિત્વ વધુ ન હોવાથી અંતિમ નિપજ આપે છે, જેમાં આ Br સંપૂર્ણપણે તૂટી પોતાના બંને ઇલેક્ટ્રોન લઈ અને તૂટી જાય છે અને OH માઇનસ જે છે એ અહીં આગળ નવો બંધ બનાવી અને આપણને અંતિમ નિપજ આપે છે. તો આ રીતે પ્રક્રિયા એક તબક્કાની અંદર જોવા મળે છે. અહીં આગળ જે પ્રક્રિયાનો વેગ જે છે એ સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એમ બંનેની સાંદ્રતા પર આધાર રાખતો હોવાથી પ્રક્રિયાનો વેગ શું થશે? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ K સબસ્ટ્રેટ ઇન્ટુ કેન્દ્રાનુરાગી. એટલે કે સબસ્ટ્રેટ પર પણ આધાર રાખે છે અને કેન્દ્રાનુરાગી જે છે ન્યુક્લિયોફાઇલ એના પર પણ આધાર રાખે છે. એટલે કે આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની બને છે. એટલે કે અહીંયા આગળ જે SN2 છે તો આ જે 2 છે એ શાના લીધે આવેલું છે કે આ પ્રક્રિયા છે એ દ્વિતીય ક્રમની, એટલે કે સબસ્ટ્રેટ પર પણ આધાર રાખે છે અને કેન્દ્રાનુરાગી પર આધાર રાખે છે. જ્યારે SN1ની અંદર શું હતું કે ફક્ત જે પ્રક્રિયાનો વેગ છે એ સબસ્ટ્રેટ પર જ આધાર રાખતું હતું. એટલા માટે આ જે પ્રક્રિયા છે એ SN2 અને પેલી પ્રક્રિયા છે એ SN1 તરીકે ઓળખવામાં આવે. હવે આપણે શક્તિ આલેખની ચર્ચા કરીએ તો આ પ્રક્રિયામાં પ્રણાલીનો શક્તિનો અભ્યાસ છે એ શક્તિ વલય આલેખ દ્વારા દર્શાવવામાં આવેલ છે. અને આ શક્તિ વલય આલેખ છે એ દર્શાવે છે કે પદાર્થમાં એક જ સક્રાંતિ અવસ્થા છે, એટલે કે પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. પ્રક્રિયા સમયે કોઈ મધ્યસ્થી નિપજ બનતી નથી. જ્યારે SN1 પ્રક્રિયા છે તો એની અંદર આપણને મધ્યવર્તી નિપજ મળે છે. હવે આગળ જોઈએ SN2 પ્રક્રિયાનું અવકાશ રસાયણ. તો SN2 પ્રક્રિયાના અવકાશ રસાયણની અંદર જોઈએ તો અહીંયા આગળ જે CH3Br છે એ CH3Brમાં કાર્બનની સરખામણીમાં CH3Br
આ જે છે એ સબસ્ટ્રેટ છે CH3Br, એને આપણે આ રીતે દર્શાવેલ છે. એનું સંકરણ કયું છે? sp3. અહીં આગળ CH3Brમાં કાર્બનની સરખામણીમાં જે Br છે એની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ CBr બંધ છે એ કેવો બને છે? ધ્રુવીય હોય છે, જેને પરિણામે આ Br ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર હોય છે. આ જે કાર્બન ઉપરનો આંશિક ધન વીજભાર છે એ આંશિક ધન વીજભાર OH- ને તેની નજીક આવવા બંધ બનાવવા માટે પ્રેરે છે. Br- આયન અને OH- આયન વચ્ચેના ઋણ વીજભાર એટલે કે અપાકર્ષણને લીધે OH- આયન જે બાજુએ ધ્રુવીય આયન છે તે બાજુથી કાર્બનની નજીક આવી શકે નહીં. એટલે કે અહીં આગળ આ જે CBr છે, અહીં આગળ આ જે Br છે એનાથી વિરુદ્ધ બાજુથી આ OH- આવે છે, કારણ કે આ બંને વચ્ચે અપાકર્ષણ થવાથી અહીં આગળથી Br- જોડાતો નથી. તેથી તે Brની વિરુદ્ધ બાજુએથી કાર્બનની નજીક આવે છે. હવે જેમ જેમ OH- બંધ બનાવવા કાર્બનની નજીક આવતો જાય છે તેમ તેમ બ્રોમાઇડ આયન બંધના ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કાર્બનિક ધ્રુવ ખસતો જાય છે અને સાથે સાથે CH3 સમૂહના ત્રણેય હાઇડ્રોજન કાર્બન સાથે એક જ સમતલની અંદર આવે છે અને સક્રાંતિ અવસ્થા સર્જાય છે, જેનું સંકરણ sp2 જોવા મળે છે. હવે OH- અર્ધબંધથી કાર્બન સાથે જોડાયેલા હોય છે અને Br- નો કાર્બન સાથેનો બંધ તૂટતા અર્ધબંધની અવસ્થાએ પહોંચે છે. સક્રાંતિ અવસ્થામાંથી નિપજ બનતા OH- કાર્બન સાથે પ્રબળ બંધથી જોડાય છે અને CH3OH બને છે. જ્યારે બ્રોમિન જે છે એ Br- આયન તરીકે સંપૂર્ણપણે દૂર થાય છે. સક્રાંતિ અવસ્થામાંથી નિપજ CH3OH બનતા કાર્બનનું સંકરણ પાછું sp2 માંથી sp3માં ફેરવાય છે. અહીં આગળ તમે જોશો તો SN2 જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણને ઇન્વર્ઝન નિપજ મળે છે. એટલે કે SN1 જે પ્રક્રિયા હતી એમાં મુખ્ય નિપજ આપણને રેસેમિક મિશ્રણ મળતી હતી, જ્યારે અહીં આગળ જે છે એ એની વ્યસ્તરૂપ નિપજ આપણને મળે છે. આમ SN2 પ્રક્રિયા જે છે એની અંદર આપણને જે એની અવકાશ રસાયણ છે એમાં શરૂઆતમાં sp3 સંકરણ સબસ્ટ્રેટ છે અને અંતે જે નિપજ મળે છે એ પણ sp3 સંકરણ છે. અહીં આગળ જે સબસ્ટ્રેટ છે એના કરતાં જે નિપજ મળે છે એ એકદમ વ્યસ્ત રૂપ હોય છે, કારણ કે Br જે બાજુથી છૂટો પડે છે એનાથી વિરુદ્ધ બાજુએ OH- જોડાય છે. Br જે બાજુથી છૂટો પડે છે એ બાજુથી OH- જોડાઈ શકતો નથી, કારણ કે બંને ઋણ વીજભારિત હોવાથી બંને વચ્ચે અપાકર્ષણ થાય છે. આથી એનાથી વિરુદ્ધ બાજુ એ જોડાઈ અને આપણને અંતિમ નિપજ આપે છે. હવે આપણે આ SN1 અને SN2 પ્રક્રિયા છે એનું કમ્પેરિઝન કરીએ અથવા તો તફાવત પણ કહી શકાય. તો જોઈએ SN2 જે પ્રક્રિયા છે એ વન સ્ટેપ મિકેનિઝમ જે આપણે હમણાં જ જોઈ, એટલે કે એક જ તબક્કામાં પૂર્ણ થાય છે, જ્યારે SN1 પ્રક્રિયા છે એ બે તબક્કાની અંદર
પૂર્ણ થાય છે. આ જે SN2 પ્રક્રિયા જે છે એ બાયમોલેક્યુલર રિએક્શન છે. બાયમોલેક્યુલર રિએક્શન એટલે કે એની અંદર સબસ્ટ્રેટ અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ બંને એક સાથે વપરાય છે. આ જે છે એ યુનિમોલેક્યુલર રિએક્શન છે, કારણ કે પ્રથમ જે તબક્કો છે એ ફક્ત સબસ્ટ્રેટ પર જ આધારિત છે. અહીંયા આગળ જે નિપજ બને છે એ ટ્રાન્ઝિશન સ્ટેટના માધ્યમથી બને છે, એટલે કે વચ્ચે સક્રાંતિ અવસ્થા બને છે, જ્યારે અહીંયા આગળ એક પ્રકારની ઇન્ટરમીડિયેટ બને છે કાર્બોકેસાયન. બીજું કે અહીંયા આગળ કોઈ પ્રકારની રીએરેન્જમેન્ટ થતી નથી SN2 પ્રક્રિયામાં, જ્યારે અહીંયા આગળ કાર્બોકેસાયનની અંદર રીએરેન્જમેન્ટ જોવા મળે છે. એ કાર્બોકેસાયન છે એ વધુ સ્થિર કાર્બોકેસાયનમાં રૂપાંતર પામતું હોય છે. આ જે છે એ પ્રક્રિયા પોલર એપ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં થાય છે, જ્યારે આ પ્રક્રિયા જે છે એ પોલર પ્રોટિક સોલ્વન્ટની હાજરીમાં જોવા મળે છે. આ જે પ્રક્રિયા છે એ મેઇનલી મિથાઇલ હેલાઇડની અંદર સરળતાથી થતી હોય છે. આ પ્રક્રિયા જે છે એ ટર્સરી આલ્કાઇલ હેલાઇડની અંદર જોવા મળે છે. આપણે રિએક્ટિવિટી ઓફ RX એટલે કે એનો પ્રક્રિયાની ક્રિયાશીલતા જોઈએ તો મિથાઇલ જે છે એની અંદર પ્રક્રિયા સરળતાથી થાય છે, એના પછી પ્રાઇમરીમાં, એના પછી સેકન્ડરીમાં, એના પછી ટર્સરીમાં એ રીતે મુશ્કેલીથી થતી હોય છે. જ્યારે SN1 પ્રક્રિયા છે એ પ્રક્રિયા ટર્સરીમાં સહેલાઈથી થાય છે, પછી એનાથી ધીમે સેકન્ડરીમાં, એનાથી ધીમે પ્રાઇમરીમાં અને મુશ્કેલીથી મિથાઇલમાં થાય છે. કારણ કે જે ટર્સરી છે તો ટર્સરીથી બનતો કાર્બોકેટાયન છે એ વધારે સ્ટેબલ હોય છે, એટલે એમાં સહેલાઈથી થાય છે. સેકન્ડરી કાર્બોકેટાયન એના કરતાં ઓછો સ્થાયી હોય, પ્રાઇમરી એના કરતાં પણ ઓછો હોય છે. આ રીતે બંનેનો ક્રમ આ રીતે છે. ત્યારબાદ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા એ ન્યુક્લિયોફાઇલ એ એનાયન હોય એના ફેવરમાં હોય છે, જ્યારે આ જે પ્રક્રિયા છે એ ન્યુક્લિયોફાઇલ ન્યુટ્રલ હોય એના ફેવરની અંદર હોય છે. બીજું કે આ જે રિએક્શન જે છે, આ પ્રક્રિયા છે, પ્રક્રિયાનો વેગ એ કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયક છે એના સકેન્દ્રણ પર આધાર રાખે છે, જ્યારે SN1 પ્રક્રિયાની અંદર એ સકેન્દ્રણ પર આધાર રાખતું નથી. અહીં આગળ જે SN2 પ્રક્રિયા છે એમાં આપણને ઇન્વર્ઝન પ્રોડક્ટ મળે છે, એટલે કે વાવાઝોડાથી જે છત્રીનો કાગડો થઈ જાય તેવી પ્રક્રિયા છે. અને આ જે SN1 પ્રક્રિયા છે એ રેસેમિક એટલે કે રેસેમાઇઝેશન આપણને મળે છે, રેસેમિક મિશ્રણ આપણને મળતું હોય છે. તો આ રીતે બંનેનું કમ્પેરિઝન અથવા તો બંનેનું તફાવત કહી શકાય. પણ એક અગત્યનો તફાવત કેવો હોય તો એ છે કે આ બંને પ્રક્રિયામાં, બંને ક્રિયાવિધિમાં મેઇન તફાવત એ છે કે બંધ તૂટવાના અને બંધ બનવાના સમયમાં છે. એટલે કે SN1 જે પ્રક્રિયા છે એમાં પહેલાં બંધ તૂટે છે અને પછી નવો બંધ બને છે, જ્યારે SN2 પ્રક્રિયા છે એમાં બંને ક્રિયા એક સાથે થાય છે. તો આ રીતે આપણે જોયું SN1 અને SN2 પ્રક્રિયા. તો મિત્રો, SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ, SN1 પ્રક્રિયાનું અવકાશ રસાયણ, એ જ રીતે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ અને SN2 પ્રક્રિયાનું અવકાશ રસાયણ, આ આપણે 4 ક્વેશ્ચન જોયા, જે 4 ક્વેશ્ચન બહુ જ અગત્યના છે. જે પ્રક્રિયાની ક્રિયાવિધિ અને એનું જે અવકાશ રસાયણ છે એ બંને ઘણા વિદ્યાર્થીઓને સેમ થઈ જતું હોય છે, કે એનું લખાણ લગભગ ઘણા વિદ્યાર્થીઓ સેમ જ લખતા હોય છે. ઘણી વખત SN1 જે પ્રક્રિયા છે
એનો ક્રિયાવિધિમાં ગયું હોય ને ત્યાં આગળ એનું અવકાશ રસાયણ ચર્ચતા હોય છે. એ જ રીતે જ્યાં SN2 પ્રક્રિયાનું ક્રિયાવિધિમાં ગયું હોય અને એનું અવકાશ રસાયણ ચર્ચતા હોય છે. પણ મેઇન ડિફરન્ટ એ છે એની ક્રિયાવિધિ અને એના અવકાશ રસાયણની અંદર કે જ્યાં તમે ક્રિયાવિધિ દર્શાવો છો ત્યાં આગળ ફક્ત ત્યાં આગળ એની જે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો એકદમ એના જે સ્ટ્રક્ચર છે બંધારણ એ સરળ સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો. ત્યાં આગળ તમે સંકરણની કોઈ વાત નથી કરતા. જ્યારે જે અવકાશ રસાયણ છે એ અવકાશ રસાયણની અંદર એની 3 ડાયમેન્શનલ રચના ધ્યાનમાં લેવી પડે છે. એટલે કે ત્રિપરિમાણીય રચના, એટલે કે sp3 સંકરણમાંથી કઈ રીતે sp2 સંકરણમાં રૂપાંતર પામે છે અને sp2 સંકરણમાંથી કઈ રીતે sp3 સંકરણમાં રૂપાંતર પામે છે. તો અહીં આગળ આ વસ્તુ જે છે એ અગત્યની છે એની ક્રિયાવિધિ અને એના અવકાશ રસાયણની અંદર. ઓકે.